હું મારા બધા જ વિડીયોઝમાં તમને ચિલ્લાઈને કહેતો હોઉં છું કે આ ક્રેડિટ કાર્ડ અહીંયા વાપરો, પેલું ક્રેડિટ કાર્ડ ત્યાં વાપરો. આજે હું તમને કહીશ આ 5 જગ્યા પર ક્રેડિટ કાર્ડ ના વાપરો. ફર્સ્ટ છે પેટ્રોલ પંપ. અગર જો તમારે પેટ્રોલ પંપ રિલેટેડ કાર્ડ્સ નથી તો કોઈ બી ક્રેડિટ કાર્ડને યુઝ ના કરો. તમને 1% નો સરચાર્જ લાગશે. અગર જો તમે 2000 નું પેટ્રોલ પુરાયું તો તમને 1% ના હિસાબથી 20 રૂપીસ ચાર્જ લાગી જશે. કાં તો ડેબિટ કાર્ડ વાપરો યા તો પેટ્રોલ પંપ સ્પેસિફિક ક્રેડિટ કાર્ડ હોય એનો જ ઇસ્તેમાલ કરો. સેકન્ડ, IRCTC ટિકિટ બુકિંગ. પહેલા અહીંયા બેનિફિટ મળતો હતો પણ હવે બેનિફિટ નથી મળતો. તો હરેક ટિકિટ બુકિંગ પર તમને 1.8% નો કન્વીનિયન્ટ ફીસ લાગશે પ્લસ GST લાગશે. 1000 ની ટિકિટ બુક કરી તો 25 રૂપીસનો ચાર્જ લાગી જશે. તો ડેબિટ કાર્ડ યા તો UPI જ યુઝ કરવામાં. થર્ડ છે વોલેટ લોડ. Paytm છે, ફોન પે છે કે પછી Amazon છે, આમાં ડાયરેક્ટલી તમે પૈસા લોડ કરશો તો તમને 2 to 3% પ્લેટફોર્મ ચાર્જીસ લાગશે. સો ઇનડિરેક્ટ વે એ છે કે મેક્સિમાઇઝ મની છે, MX ગિફ્ટર છે, આ બધામાંથી તમે વાઉચર બાય કરી શકો છો. પણ એકવાર એની ડિટેલ જોઈ લેજો. સમટાઈમ એ ચાર્જીસ એ લોકો પણ લે છે. અધરવાઇઝ બેંક કે UPI થી લોડ કરી શકો છો. ફોર્થ, ATM કેશ વિથડ્રોલ. આ તો બહુ ક્રેઝી મિસ્ટેક છે. જેવું તમે વિથડ્રો કરશો તમને પહેલા તો 2.5% પ્રોસેસિંગ ફીસ લાગી જશે પ્લસ 500 ફ્લેટ ફીસ લાગી જશે પ્લસ ઇન્ટરેસ્ટ તરત જ ચાલુ થઈ જશે. સો એક્ઝામ્પલ તમે 10,000 વિથડ્રો કર્યા, 750 તો તમારા અપફ્રન્ટ જ કપાઈ જશે. સો આ ભૂલ તો તમારે ભૂલથી બી ના કરવી જોઈએ. ક્રેડિટ કાર્ડના સેટિંગમાં જઈને પહેલા જ વિથડ્રોઅલ ઓપ્શનને ડિસેબલ કરી દો. ફિફ્થ છે ફોરેન ટ્રાન્ઝેક્શન. જ્યારે તમે ઇન્ટરનેશનલ શોપિંગ કરશો તો તમે 3 to 4% ફોરેક્સ માર્કઅપ ચાર્જ લાગશે પ્લસ GST. સો 10,000 ખર્ચ્યા, 500 એક્સ્ટ્રા પે કરીને આવશો. સો 0 ફોરેક્સ માર્કઅપ વાળા ક્રેડિટ કાર્ડને તમે અહીંયા યુઝ કરી શકો છો. સો આ 5 મિસ્ટેકને અવોઇડ કરશો તો ક્રેડિટ કાર્ડના પ્રોપરલી બેનિફિટ લઈ શકશો. અને ક્રેડિટ કાર્ડ વિશે વધારે શીખવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી શકો છો. ધેટ્સ ઇટ ફોર ધીસ વિડીયો. થેન્ક યુ.